રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે મકર સંક્રાંતિના પાવન અવસરે જૈન ક્રાંતિ દ્વારા વિનામૂલ્યે સાધર્મિક કીટ વિતરણ કરવામાં આવશે, જેમાં 175 પરિવારને કીટ વિતરણ કરાશે તેમજ દર મહિને 175 પરિવારને સાધર્મિક કીટ વિતરણ કરવામાં આવે છે। આ વિતરણમાં જૈન અગ્રણી તથા આયોજક હાજર રહેશે। 30 વર્ષથી ચાલતા સાધર્મિક પરિવારને વિનામૂલ્યે અડદિયા ચીક્કી સાથે જ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું વિતરણ 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના મહાપર્વ નિમિત્તે સુવા રસિકભાઈ પારેખની 7મા પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવશે। મારું નામ છે રાકેશ ડેલીવાળા, સત્કાર્ય સેવા સમિતિના સંયોજક અને જૈન ક્રાંતિ પરિવારના આયોજક તરીકે સક્રિય રીતે કાર્યરત રહી અને આયોજનને દીપાવીએ છીએ। આવતીકાલે સ્વર્ગીય રસિકભાઈ પારેખ પ્રેરિત જૈન ક્રાંતિ પરિવારને આંગણે સતત 30 વર્ષથી ચાલતી સંસ્થા છે, જે દર મહિને જરૂરિયાતમંદ 175 પરિવારને સાધર્મિક કીટનું વિતરણ કરે છે। એને અનુલક્ષીને આવતીકાલે 14 તારીખને મહાસંક્રાંત પર્વના અવસરે સ્વર્ગીય રસિકભાઈ પારેખ પ્રેરિત જે સંસ્થા ચાલે છે એમની 7મી વાર્ષિક પુણ્યતિથિ અને ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના તીર્થ સ્વરૂપા શાસન ચંદ્રિકા બાળ બ્રહ્મચારી પૂજ્ય શ્રી હીરાબાઈ મહાસતીજીની જન્મ જયંતિ અવસરે તથા મકર સંક્રાંતિના પાવન અવસરે દાનનું જે મહિમા આલેખેલું કરેલું છે એને અનુલક્ષીને ત્રિવેણી સંગમના સથવારે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, રાજકોટના પનોતા પુત્ર, લોકપ્રિય એવા આદરણીય, આદર્શ અને માર્ગદર્શક શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે પૂજ્ય પ્રખર વક્તા તપસ્વી રત્ના સ્મિતાજી મહાસતીજીના પાવન નિશ્રામાં આવતીકાલે આ સરસ મજાનું સામાજિક ઉમદા કાર્ય અને પ્રવૃત્તિ રાખેલ છે। એને માટે અમે આપના માધ્યમથી સમાજને પ્રેરણા આપવા માટે પ્રેરક કરીએ છીએ કે આપ પણ પધારો અને આ સંસ્થાને બિરદાવો। ખાસ આજે અબતકની વિઝિટે અને અબતકને આમંત્રણ માટે અમારી સૌ ટીમ જૈન ક્રાંતિ પરિવારના સૌ સભ્યો આજે ઉપસ્થિત રહ્યા છે।